ગુડ મોર્નિંગ સીતારામ, કેમ છો બધા? તો આજે છે દિવાસો, હો પરબનો માસો. દિવાહો હો પરબનો મોહો કે હા, તો આજ છે દિવાહો ને પછી આજથી પરબિયા ચાલુ હરામણના. બાજુ ખરા હરામણના શું કહેવાય, એટલી એક્સાઇટમેન્ટ નથી. વરસાદ હું શું જોવો પણ મેં થાય તો મજા આવે, કારણ કે ખેડૂતનો જીવ અટાણ અધર કહેવાય. વાય વાય એને હુકાય, જેને વવાણા જ નથી એની ઉપાધિયું ટૂંકમાં. અને આ વરસાદ નહીં થાય તો બધાને ઉપાધ્યું ને, બધા માટે ઓલું હે. જેની નેત વાવ્યું, જેની નેત જમીન એની મોંઘવારી તો બધાને પછી નડે જ ને. પછી કામ કહેવાય, મોંઘવારી ફાટે નીકળી હે, બધામાં તંગી આવે જાય પ્રોબ્લેમ. વરસાદ ન થાય તો બધાને માટે નુકસાન છે. એટલે એ ભગવાન હરામણને હરવડે તો વર હાવ કી કેવો ખેડૂત ખુશમાં આવે જાય તો ઉકલે કે પોરબંદરનો મેરો કરવા ન કરતા પોરબંદર તો ધૂમ કોડે રાત જવાનો હે કોરે કોરો. અટણામાં જો અમારે કરમોહી આવી, સીતારામ કરમોહી, કરમોહી દિવાહો રહી વાર્તા સાંભળવા આવી. વાર્તા છોપડી તા ને વાઘડે એને કઈક અરેન્જમેન્ટ કરે દા વાર્તા બાર્તા. સીતારામ સીતારામ બધા હાલો માંડી ખાવા. માંડી પાક બનાવી એટલે હે ને અમારે જો થાય એવું ખાનનો માંડી પાક મારી મારનો મસ્તીનો બને, ઘરનો માંડી પાક અમારે મસ્તીનો ન બને. ઘર અમારે કોઈ ગણતો જ કાલે બલગડું થઈ જાય, કા વધારે તો જાય કા ઓછો થઈ જાય. ખાનનો થાય ને મણી ખાનનો મારને કો ભાવતો હા, એટલે ઘરનો કારી મોહી રૂપારો બનાવે ને એવો મને જ થતો. તે મોકે મોકે કારી મોહી આવીને તે ઘરના માંડી પાક બનાવી નાખીએ. કાછટમાં હેક ને તો વેલા હાર હેકાઈ જાય, એવડું બકડિયું તપતા વાર લાગે એમ કહેવાનું થાય અમારું ઇનશોર્ટ બેન. એવું કામ બકડિયું તપાય ગયું એવડો એક તામ ફેરે તો એનું જ થાય બધું. એ ફેંકલે બકડિયું આ ખરે ઓઠણું હાવ ખીરે ઘાસના ઓઠણું રોતું હે ઘાસ ખાવાની મને ઓટલે જતા નહીં. ઓઠણું રોતું હે ઘાસ કઈ ને તારે મોહી ધૂંઝારા કરી લીધા. મારી કેરીઓ સડે ધૂંઝારા ની હોય ને આપડે મારે કરવા જ નથી. માન મજા થાય મારી માં કે મારે પાસે કોઈ કપડવી નથી કે લાગે તો ગમે શોખ ધૂંઝારા ઉતરો તો નીકળે. આ બકડ્યું તપતા બહુ વાર લાગે. જમાના કોઈ આડા થરખા જેવું માન કરિયાવર ના હે બે ને મારે હંજવાઈ કાઢ્યું ઓગાયું છે તો કી છે કે 10 વાગ્યા તો પછાડી પડ્યું. 11 વાગ્યા સોરી ગાઈસ, 11 વાગ્યા. 10 વાગે ઉઠે ને તો અમે કામ નાસ્તો કર્યો કાળી મોહી નજીક કે ફ્રૂટ નો નાસ્તો કર્યો. પછી વાતલી ચડી ગયું. હમણાં 3-4 દિવસે કાળી મોહી મોનું તો દેખાડ્યું ને આતરું હતું. કાવ ઠલાવવા આવે, હાથમાં ઠલાવવા આવે એકબીજાને. હું હંજવારી કાઢ લો પછી તમને આપણે તાપા શું થાય. આમાં જો આમાં હે ને મસ્ત મસ્તીનું ગુલાબ આવ્યું લાલ, આમાં ગુલાબી પિંક આવ્યું, આ એક લાગે ગુ, આમાં આવ્યું આપલ લાગે ગુ, આ લાગે ગુ ઓરેન્જ કલર નું, આ બધા લાગે ગા આમાં. ને આની વાત કરે ને તો આ શિયાર માંથી એક બરેગું હાવ ગયું ઉકલે ગયું બિચારું. જો આથી આ હા જળમૂર માંથી બરે ગયું. હવે કામ વાંધો આવ્યું હોય ખબર નહીં. આ 3 હેપ એટલા જને આવી જો ને કુકડાઈ ગયેલ જેવા ફૂલડા આવે. આ પસા ને રોપડા લીધા હતા એવા ટૂંકમાં ઓલા થયા ને આ પણ હે ને ઓલા જેવું થઈ ગયું. આવેલું ખબર અંદર ઉતી 2 વર્ષ 2 પાંદડા વધી જ ને હમણાં બારણે કાઢી ને બહુ જ ને વધીને ભાગી જાય. આની ટૂંકમાં ઓક્સિજન ને તડકાની જરૂર પડતી હશે છે. ને બીલીપત્ર લાગે ગયું મસ્ત મજાનું આપણું ઓમ નમઃ શિવાય. આ સાખરા જેવું થઈ ગયું હતું પાછું કોરે એવું. આ પિંક કલરનું રોજીસ આવે આમાં. આ બીજું આવ્યું, આ વયું ગું, આ વયું ગું, આ જવાન દિયારીમાં હે, આ ઓલમોસ્ટ ઉઠી ગયું, આ અધમું હે ને આ બીજું આવ્યું નવું. એમાંય ગુલાબ આવ્યો પણ કોકડાઈ ગયો. એક મિનિટ ઝૂમ કેમ ને ઓલું થતું નથી. આમાં થયું ને આમાં આ 2 હતા ને 2 ગુલાબ 2 દરખામી ભાગે ને તો થળિયા કાઢવાના બાકી છે. તો એ હતી ગુલાબની અપડેટ નહીં. એવું મને થાય કે મારો ગુલાબ લેવા જ નથી. ને આ ડમકીન દક્ષાભાઈ મને મારા લાસ્ટ બર્થડેમાં ગિફ્ટ આપ્યું હતું. કાલે જોઈને કે આવી પાછી કે મારો હમણાં બર્થડે આવે ને તો બીજું ડમકીન આપજો તો મારે 2 થઈ જાય ચાડવા.
ને તમને બધાને ખબર હે ને મારો જન્મદિવસ આવે ત્યાં હું તેમાં 25,000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના હે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો કરાઈજો ને 25,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દેજો જન્મદિવસની ગિફ્ટ તરીકે મારી યુટ્યુબ ફેમિલી થેન્ક યુ સો મચ નાલો જોઈએ ઓલી ભાઈ કામ કરે ધોરતી જોઈ મદમાં પછી કે કીડીયું ગાંથી આવે હા કયા કે બનતું એવું આ કાવી બિન પાઈ કે હા આવે આમાં કે નાઈને ભાગે આવી અડધી કલાક નાઈ લીધું તાર રાડો રાડ થઈ ગયું બધી હવે મેં નાઈ લીધું ને રાણીભાઈ માંડવી પાક કરી લીધો તો માંડવી પાક કેવો કર્યો ને એ આપણી અપડેટ લેતા આવીએ બેન કરી લીધો માંડવી પાક કરી લીધો રોટલા કરી લીધા રોટલા કરી લીધા ભારી કામનું રોટલા બેન કર્યા પછી હીરાવે લઈએ પ્રસાદ લઈએ ભારી કામનું બેન ક્યાં એક જ થાળી થયો એક ખાલી છે વાહ રે વાહ ગરવા જાતો ન ખાવ હા ઢેફલા તો મસ્ત પડ્યા હો. ને આ રોટલા બાજરા का मड्डा हो गया है आया आसनिया पथराई गया है आया कारी बेन को मट मट कम दक्षाबा सीताराम હા તે અમારે વાર્તા વાંચી લઈએ પછી ફરાર કરી લઈએ ને પછી હું ટ્રાય કરા કે ડેઈલી બ્લોગિંગમાં કન્ટિન્યુ રહા એટલે તમે વાંચતા મણિકા અને આવડતું ને કારી મોહી ભણી હો તમારી જાણ ખાતર કહેતા તો ઈ વાક્ય કીર્તનિયા ભજનિયા ગાવે ભણી હોત તો કાવ કરે પ્રાઇમ મિનિસ્ટર યો મારું પારી માર ભાભી યો અરે ભજાઈ આવી આસ્તા હાડી મારું પારી કઈ હાડી પર જમીન હસીરાક ને કદે હું એવું કઈ હાડી પર જો અસલ લાગવા હા શુક્લા અસલ લાગે લગ્ન સીતારામ બધાયને તો આજે છે દિવાસો બધી મારી કારી મોહી ને મીના ગયું ને તમે બધી વાર્તા વાંચીએ તો એવ્રત અને જીવ્રત માની આજે દિવાહાની વાર્તા હે બોલો એવ્રત જીવ્રત માની છે તો અષાઢ વદ તેરસ થી અમાસ સુધીમાં 3 દિવસ સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રતમાં એકટાણું કરવાનું તેમજ મીઠા વગરનું ભોજન કરવાનું એ અમાસના દિવસે રાતના માતાજીના ગરબા ગાય અખંડ દીવો બાળવાનો એક ગામમાં આટકમાં વિધિ હતી દીવો બાળવાનો તમે કર્યું દીવો કરો ને કારી મોઢા પણ દીવો રાખે તો એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બંને સંતોષી હતા પણ મોટું દુઃખ સંતાનનું હતું સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું જોતામાં 7 દિવસ પસાર થયા પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં એવામાં એક વાઘરી બકરીનું બસું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભુ કહીને બસાની ગરદન પર સરાનો ઘા કર્યો બ્રાહ્મણ આ જોઈ કંપી ગયો ત્યાં તો મહાદેવજી વાઘરી પર પ્રસન્ન થઈ બોલ્યા કહે તારે શું ઈચ્છા છે મારે 4 રૂપાળા સોકડા જોઈએ વાઘરી બોલ્યો સારું ઈચ્છા પૂરી થશે મહાદેવજી બોલ્યા વાઘરી તો ખુશ થઈ ગયો બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો કે હું 7 દિવસથી તપ કરું છું તો મને કઈ ફળ ન મળ્યું અને આ દુષ્ટે હિંસા કરી તો તેને જટ વરદાન આપી દીધું આવો અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો એ તો માથું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા તારે શું દુઃખ છે બ્રાહ્મણ હાથ જોડીને કહ્યું ભગવાન મેં 7 દિવસ આરાધના કરી તેનું કઈ ફળ મળ્યું નહીં અને પેલો વાઘરી ઘડીક વારમાં 4 છોકરાનું ફળ લઈને વયો ગયો મહાદેવજીએ મંદિરની બહાર પડેલ સાણનો પોદળો તેને બતાવ્યો અને કહ્યું આ પોદળામાં કેટલા બધા કીડા ખતબદે છે એવો જ વિસ્તાર વાઘરીનો થશે બ્રાહ્મણ કહે તો શું મને પુત્રનું ફળ નહીં મળે મહાદેવજી બોલ્યા એક છોકરો થશે તેને સારી રીતે ઉછેરીને ભણાવજે પણ પરણાવવાનો વિચાર કરતો નહીં બ્રાહ્મણે તો ખુશ થયો ઘેર ગયો મહાદેવજીના વરદાનની વાત કરી તો તે હર્ષઘેલી થઈ ગઈ પત્ની હર્ષઘેલી થઈ ગઈ ત્યારથી તેને સડતા દિવસો થયા અને 10મો માસ આવતા તેણે રૂપાળા છોકરાને જન્મ આપ્યો બ્રાહ્મણીએ છોકરાને સારી રીતે ઉછેર્યો પાઠશાળામાં ભણાવ્યો અને એક રૂપાળી કન્યા ધ્યાનમાં આવતા તેનું શક પણ કરી દીધું બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોડાવ્યો બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વસન ભૂલી ગયો તે તો મોટી જાન જોડીને વાસ્તે ગાસ્તે છોકરાને પરણાવવા નીકળ્યો 3 દિવસ બાદ જાન કન્યાને લઈ પાછી ઘરે આવી અધવસે પવનના જબર તોફાન સાથે મુસળધાર વરસાદ તૂટી પડ્યો જાન તો અધવસે અટકી બધા એક ઘટાદાર વૃક્ષ નીચે આશ્રય લેવા દોડી ગયા બ્રાહ્મણનો છોકરો વરરાજો પણ તેની વહુને લઈને ઝાડ નીચે પહોંચ્યો ત્યાં તેને પગે કંઈ કરડ્યું તો એકદમ ઓ મારી માં એમ કહીને શીશો પાડવા લાગ્યો બધા ગભરાઈ ગયા ત્યાં દોડીને ગયા જોયું તો કારો નાગ સડસડાટ જતો દેખાયો છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને એરુએ ડંસ દીધો છે એ તો પોક મૂકીને રડવા લાગ્યો વહુને માથે જાણે આભ તૂટી પડ્યું હતું ટૂંકમાં પરણાવવાનું ના પાડ્યું હતું અને શું કહેવાય ભૂલે ગયો ને દીકરાને પરણાવવા દીધો એમાં ઓલું થયું આ પંથું એટલું
એ પણ રડી પડી હતી. સારવાર બહુ કરી પણ ઝેર ચઢી ગયેલું, તેથી છોકરો બસ્યો નહીં. એ તો તરફડીને મરી ગયો. બધા હયાફાટ રુદન કરવા લાગ્યા. વરસાદ વરસતો હતો, તેથી સબનો અગ્નિ સંસ્કાર થાય તેમ નહોતું. બધાએ વિચાર્યું કે આપણું ગામ નજીક આવ્યું છે તો ત્યાં જઈએ, સવાર પડતા અહીં આવી અગ્નિદાહ દઈ દેશું. બધા ગયા પણ વહુ ત્યાંથી ન ગઈ. તે તો મૃત પતિનું મસ્તક ખોળામાં રાખી આંસુ વહાવતી બેસી રહી. ત્યાં વારે વારે હિંસક પ્રાણીની ત્રાળો સંભળાતી હતી. તે તો આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં એક મંદિર દેખાયું. તે સબને ઉઠાવીને મંદિરમાં ગઈ. કમાડ વાસીને સાકળ લગાવી દીધી, જેથી કોઈ આવે નહીં. આ તો એવરતમાનું મંદિર હતું. મધરાત થતા એવરતમાં મંદિરમાં આવ્યા. જોયું તો કમાડ બંધ હતા. આ તો રોષે ભરાયા અને બોલવા લાગ્યા કે મારા થાનકમાં કોણ છે? જે હોય તે જટ કમાડ ઉઘાડે, નહીંતર બાળીને ભસ્મ કરી દઈશ. વહુએ કંપાતા હાથે કમાડ ખોલ્યું. સામે જ તેમના અંબાર સમા એવરતમાં ઉભા હતા. મંદિરમાં સબ પડેલું જોઈને માં બોલ્યા, અરે બાઈ, તું કોણ છે? મારા થાનકમાં મરદાને લઈને અપવિત્ર કરનાર તું કોણ છે? વહુ હાથ જોડી બોલી, મારી ક્ષમા કરો, હું તો દુખિયારી સ્ત્રી છું. મને પરણ્યાને હજુ 24 કલાક પણ નથી થયા, ત્યાં તો રંડાપો લઈને બેઠી છું. મારા પતિને નાગ ડસ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે. તેમ સબ સસવાય તે માટે અહીં લાવીને બેઠી છું. માડી, હવે તમે મારા પતિને સજીવન કરો, મારો સૂરી સાંડલો જળવાઈ રહેશે. એવ્રતમાં કહે, મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને જીવતા કરી દઉં. વહુ કહે, માડી, મારા સૌભાગ્યને ખાતર જે કહેશો તે કરીશ. ત્યાં તો મરદાને એક બાજુ પડખું ફેરવ્યું ને એવ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા. વહુને સમજાયું નહીં. હજુ પતિને ચેતન આવ્યું નહોતું, તેથી તે કમાડ વાસીને આંસુ સારતી બેસી રહી. બીજા પહોરે જીવ્રતમાંની પધરામણી થઈ. તે બોલ્યા, મારા થાનકમાં કોણ ભરાયું છે? જે કોઈ હોય તે કમાડ ઉઘાડે, નહીતર બાળીને ખાખ કરી નાખીશ. વહુએ ધ્રુજતા હાથે કમાડ ઉઘાડ્યા. સામે પ્રકાશના પુંજ રેલાવતા જીવ્રતમાં ઉભા હતા. તે બોલ્યા, બાઈ, તું કોણ છે? મારા થાનકમાં કેમ આવી છે? વહુએ બધી વાત કહી. પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી તો જીવ્રતમાં બોલ્યા, મારું કેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. ત્યાં તો મરદાને બીજી બાજુ પડખું ફેરવ્યું અને જીવ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા. જીવ્રતમાં દેખાયા નહીં, તેથી વહુ વિચારમાં પડી ગઈ. હજુ પતિમાં ચેતન આવ્યું નહોતું, તેથી કમાડ બંધ કરી રુદન કરતી બેઠી ત્રીજે પહોરે જયામાં મંદિરે પધાર્યા. બોલ્યા, મારા થાનકમાં જે ભરાયું હોય તે તરત જ કમાડ ઉઘાડે, નહીંતર બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ કમાડ ઉઘાડી જયામાને નમન કર્યું અને પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી. જયામાં બોલ્યા, મારી એક વાત મને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. વહુએ હા કીધું. જયામાં કંઈ પણ કહ્યા વગર અંતર્ધ્યાન થઈ ગયા અને મળદું હાલવા લાગ્યું. વહુ રાજી થઈ ગઈ. પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું. ચોથો પહર થયો તો વિજયામાની પધરામણી થઈ. વહુએ નમન કરીને કહ્યું, માળી, મારા પતિને સજીવન કરો. વિજયામાએ જળની અંજલિ મૃતદેહ પર છાંટી. તે સાથે જ વહુનો પતિ સજીવન થઈ ગયો. વહુને હર્ષ થયો. તેનો સૂડી સાંડલો અખંડ રહ્યો હતો. વિજયામાના આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. વહુએ વરને બધી વાત કહી. બહાર વરસાદ વરસતો બંધ થઈ ગયો હતો. તેઓ ચાંદનીના પ્રકાશમાં ત્યાં કાંકરીઓ વડે બાજી રમવા લાગ્યા. સવારે વરના બાપના ગામનો ગોવાળ આવ્યો. આ મંદિરમાં માતાના દર્શન કરવા તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો જોયો. વહુ સાથે બાજી રમતો જોયો. તે તો કઈ ચમત્કાર થયો માની સીધો વરરાજાના બાપ પાસે ગયો અને તેને બધી વાત કરી. આથી બ્રાહ્મણ હરખભેર મંદિરે આવ્યો. જોયું તો પોતાનો પુત્ર અને પુત્રવધુ તો બાજી રમવા બેઠા હતા. બ્રાહ્મણ તો ખુશ થઈને ગામમાં ગયો અને સગાવાલાને મંદિરે તેડી લાવ્યો. પછી વાસ્તે ગાસ્તે વર વહુને પોતાને ઘેર લઈ ગયો. વહુ હરખાઈ ગઈ. વહુ વર ખાય છે, પીએ છે ને મજા કરે છે. જોતામાં એક વર્ષ વીતી ગયું. વહુને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો. ઘરમાં બધાને આનંદ થયો. રાત પડતા જ એવ્રતમાં આવીને વહુને કહેવા લાગ્યા, વહુ, તમે દિવસે મારું વસન પાડવાનું કહ્યું હતું, મારે તારો છોકરો જોઈએ છે, આપી દે. વહુથી ના પડાય સી રીતે તેણે ખુશીની સાથે છોકરો એવ્રતમાને આપ્યો અને માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. સવારે ઘોડિયું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું, વહુજી, દીકરો ક્યાં ગયો? વહુ શું જવાબ આપે? કહ્યું કે હું જાણતી નથી. સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુ છોકરાને ભરખી ગઈ. વળી 1.5 વર્ષ વીત્યું ને વહુને દીકરાને જન્મ આપ્યો. રાતના જીવ્રતમાં આવ્યા અને છોકરો માંગ્યો. વહુએ તે આપ્યો. સવારના ઘોડિયામાં છોકરો ન જતા સાસુએ વહુને
બહુ ગારો દીધી અને આખા ગામમાં વાત વગોડી કરી. વળી પાછી તેને સળતા દિવસો થયા. પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો. આ વખતે સાસુએ વહુના ખાટલા આગળ તકેદારી રાખી અને ત્યાં તો જયામાં આવ્યા ને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખી દીધા. છોકરો લઈને અંતર્ધ્યાન થઈ ગયા. સવારે સાસુએ જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે. આ વખતે પણ તેણે વહુને વગોડી. ચોથી વેળાએ વહુએ પુત્રને જન્મ આપ્યો. ત્યારે સાસુએ રાજાને બોલાવ્યા અને ખુલ્લી તલવારે શોકી કરવા વિનંતી કરી. આ વખતે છોકરાને લેવા માટે વિજયામાં આવ્યા. તે પોતાની શક્તિથી બધાને ગાઢ નિંદ્રામાં નાખી દીધા અને છોકરો લઈને અંતર્ધ્યાન થઈ ગયા. સવારે આ સાસુ અને રાજાએ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો. રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં? વહુ ભક્ષણ કરે એ વાત પણ તેના મનિયામાં આવે નહીં. તે વિચાર કરતો મહેલે જતો રહ્યો. આ વખતે સાસુએ વહુને બહુ વગોડી. 5મી સુવાવડમાં વહુએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે છોકરીને લેવા કોઈ ન આવ્યું. થોડા દિવસ પછી વહુએ ગોરણી જમાડવાની વાત સાસુના કાને નાખી, પણ છોકરો જવાથી સાસુ જીવ ઊંચો હતો, તેથી સરખો જવાબ પણ આપ્યો નહીં. સારો દિવસ આવતા વહુ સવારના નાય ધોઈ પેલા મંદિરે ગઈ, જ્યાં સારે માતાનું થાનક હતું. આ મંદિરમાં જ એનો પતિ સજીવ થયો હતો. સારે માતાઓની મૂર્તિની પૂજા કરી, લાલ ચાંદલો કર્યા બાદ વહુએ કરગરીને કહ્યું, હે માતા, આજે સાંજના સમયે તમે સારે મારે ત્યાં ગોરણીઓ થઈને જમવા આવજો અને પ્રસંગ દીપાવજો. સારે બહેનો વહુનું આમંત્રણ સ્વીકાર્યું. સાંજે સારે વહુને ઘેર પધાર્યા. વહુએ ભાવથી પીરસવા માંડ્યું. થોડી વાર સારે માતા જમી રહ્યા અને ઘોડિયામાં સૂતેલી છોકરી રડવા લાગી. સારે માતા કહે, આ છોકરી કેમ રડે છે? વહુએ કહ્યું, એને રમાડનાર ભાઈ નથી ને એટલે. સારે માતાઓએ પોતે લઈ ગયેલ છોકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. આમ બહેનને સાર ભાઈ મળ્યા અને માને સાર દીકરા આવી મળ્યા. સાસુ તો મોઢું ફાડીને જોતી જ રહી ગઈ કે આ શું છે? સારે દીકરા પાછા ક્યાંથી આવ્યા? આખા ગામમાં ચમત્કારી વાત ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા. હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી બધી હકીકત કહી. સાસુએ લોકોને વાત કરી ત્યારે લોકો આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરવા લાગી, ધન્યવાદ આપવા લાગી અને ધન્ય તેને કે મૃત પતિને સજીવન કરવા માતાઓ સાથે વસનથી બંધાઈ અને સારે છોકરાનો ભોગ આપી વસન પાડ્યું. જય યવ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં તમે વહુને ફળ્યા એવા કથા વાંચનાર સાંભળનાર બધાને ફળજો. જય વિવ્રત જીવ્રતમાં. સીતારામ બધાને. કેમ છો બધાય? તો હે ને અમે દેવા હોર્યા ને તો વ્રત જીવ્રતમાં વાર્તા કરીને પછી અમે ઝીણકી બીજી વાર્તા કરી. અટાણે અમે વાર્તાને ભક્તિમાં ઉતરી ગયું. તે આ ઝીણકી વાર્તા અન્નપૂર્ણા માની કથાની વાર્તા આવી તો એ વાંચીએ. મેં કઈ વાંચી નથી, આપણી વાંચીએ ને તમને પણ સંભળાવીએ. તો માગસર સુદ 6ના દિવસથી આ વ્રત શરૂ થાય અને 21 દિવસે પૂરું થાય. વ્રત કરનારે 21 શેરના 21 ગાંઠવાળો દોરો જમણા હાથે બાંધવો. વ્રત કરનારે વ્રતના દિવસો દરમિયાન દરરોજ સવારે પવિત્ર થઈને માના નામનો ઘીનો દીવો કરી અન્નપૂર્ણા માની કથા વાર્તા સાંભળવીને 21 દિવસ સુધી એકટાણું કરવાનું. 21 દિવસ બાદ ઉજવણું કરવાનું. આ તો મા મહિનામાં તો એ બીજું આજે આ અન્નપૂર્ણા માનું બોલ દશામાનું થયું. વલાક વાર્તા ને થોડું કન્ફ્યુઝન થયું, સોરી ગાઈસ. કાશીમાં ધનપ્રસાદ અને શ્રીલેખા નામે બ્રાહ્મણ દંપતી રહેતા હતા. ગરીબ છતાં સંતોષી હતા. સંતોષ એક મોટું છે જીવનનું. ગરીબ હોય કે પૈસા વાળા સંતોષ ન હોય ને તો તમને કઈ સુખ જ ન મળે. હરી હરી. એક દહાડો શ્રીલેખાએ ગરીબનું દુઃખ ટાળવા પોતાના પતિને શંકરની સ્તુતિ કરવા કહ્યું અને બ્રાહ્મણ ગયો શંકરના મંદિરે, જ્યાં 3 દિવસ તેણે ભગવાનને આરાધ્યા. એટલે ત્રીજા દિવસની રાતે ગેબી અવાજ અન્નપૂર્ણા અન્નપૂર્ણા અન્નપૂર્ણાનો સંભળાયો, પણ તેનો અર્થ સમજાયો નહીં. તેથી એ તો ઘરે ગયો, પત્નીને વાત કરી. પત્નીને વિદ્વાનને પૂછવા કહ્યું, પણ કોઈથી સંતોષકારક જવાબ મળ્યો નહીં. એટલે તે પાછો ઘેર આવ્યો અને બનેલી વાત કહી. પત્નીએ મહાદેવજીના મંદિરે જવા સલાહ આપી. તે પાછો શિવ મંદિરે જઈ ભક્તિ કરવા લાગ્યો. ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા. ગેબી અવાજ થયો, અહીંથી અન્નપૂર્ણાના જાપ જપતો તું પૂર્વ દિશામાં જા, ત્યાં એક સરોવર આવશે. ભગવાન શંકરના કહેવાથી તે રાતના અથડાતો કૂટાતો અન્નપૂર્ણાનો જાપ કરતો જપતો ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા સરોવર પાસે આવ્યો, જ્યાં અપ્સરાઓ
જય જયકાર પોકારતી પૂજા કરી રહી હતી. બ્રાહ્મણે તે જોયું અને તેને મનમાં અન્નપૂર્ણાનો અર્થ અહીં જણાશે એમ લાગ્યું. અપ્સરા અન્નપૂર્ણામાની પૂજા કરી રહી ત્યારે બ્રાહ્મણે તેઓ શું કરે છે તે પૂછ્યું. જવાબમાં એક અપ્સરાએ કહ્યું, ભાઈ, માં અન્નપૂર્ણાનું અમે વ્રત કરીએ છીએ. આ વ્રત માગશર સુદ છઠના દિવસથી શરૂ કરી 21 દિવસે પૂરું કરવાનું. વ્રત કરનારે 21 શેરનો દોરો લઈ 21 ગાંઠો વાળવાની. 21 દિવસ ઉપવાસ અથવા એકટાણું કરવાનું. માની એક દીવો કર્યા વિના ખવાય નહીં. પૂજા અને દીવો કર્યા વિના ખવાય નહીં. ભૂલે શું કે જો ખવાઈ જાય તો વ્રત ભાંગ્યું કહેવાય. તેથી બીજે દિવસે નકોરડો ઉપવાસ કરવો પડે. વ્રતના દિવસોમાં ક્રોધ કરવો નહીં. તમારા ત્યાં ન થયું મને ખિસ્તા કઈ સળી જાય. વ્રતની ઉજવણી વખતે બાળકો કે બ્રાહ્મણોને જમાડવા. બ્રાહ્મણે આ વિધિ સાંભળીને વ્રત કર્યું. 21 દિવસ પૂરા થયા. તે દિવસે સરોવરમાં ચમત્કાર થયો. રત્ન જડિત નિસરણી દેખાઈ. તે સીડીથી નીચે ઉતર્યો તો માતાજીનું મંદિર દેખાયું. માની મૂર્તિ દેખાઈ એટલે તે દોડી માના શરણોમાં પડી ગયો. માતાએ દર્શન દઈ તેની મનોકામના પૂર્ણ થશે તેવું વરદાન આપ્યું. માથે હાથ મૂક્યો તે સાથે જ ભગવાન શંકરના મંદિરમાં આવ્યું. ભગવાનને પગે લાગી ઘેર ગયો. બધી વાત કરી. દિવસો જતા શ્રીમંત થયો પણ સંતાનનું દુઃખ તેમને થયા કરતું હતું. દુઃખ મટાડવા શ્રીલેખાએ બીજું લગ્ન કરાવડાવ્યું. આવેલી શોક્ય ઈર્ષાળુ હતી તેથી કલેશ થયો. આ કલેશ મટાડવા શ્રીલેખા જુદી રહેવા લાગી. માગસર મહિનો આવ્યો. શ્રીલેખા પોતાના પતિને વ્રતની યાદ દેવડાવવા ધન પ્રસાદ શ્રીલેખાને ત્યાં આવ્યો અને પતિ પત્ની આ વ્રત કરવા લાગ્યા. આ વાતની ખબર નવી વહુને પડી એટલે પોતાના પતિને બળજબરીથી પોતાને ત્યાં લઈ ગઈ. વ્રતમાં ભંગ પડ્યો અને વળી પોતાના પતિને કોઈ વ્રત કરે છે તેમ માની તેણે પોતાના પતિના હાથ પર બાંધેલો દોરો હરગાવી દીધો. તે સાથે ચમત્કાર થયો. ઘરમાં આગ લાગી ગઈ. આગ લાગી એના સમાચાર શ્રીલેખાને મળતા તે ત્યાં દોડી આવી. પોતાના પતિને પોતાને ત્યાં લઈ ગઈ. નવી પોતાના બાપને ઘેર વહી ગઈ. દુઃખી થતા પતિને શ્રીલેખાએ માના ધામમાં જવા જણાવ્યું. ધન પ્રસાદ માં અન્નપૂર્ણાના જાપ જપતો ચાલવા લાગ્યો અને પહોંચ્યો માના ધામે. 21 દિવસનું વ્રત કર્યું ને માને દર્શન દીધા એટલે પગે પડી કરગરવા લાગ્યો. ત્યારે માએ કહ્યું, આ મૂર્તિની પૂજા કરશે, તારી મહેચ્છા પૂર્ણ થશે, તારી શ્રીલેખાને પુત્ર થશે કહી માં અંતર્ધ્યાન થયા. ધનપ્રસાદ ઘરે આવ્યો. બનેલી વાત કહી. દિવસો જતા ધનપ્રસાદની સ્થિતિ સારી થઈ ગઈ. શ્રીલેખાએ પૂરે માસે પુત્રને જન્મ આપ્યો. પણ શ્રીલેખાએ આગ્રહ કરી નવી વહુને પાછી બોલાવડાવી. નવીને વ્રતનો પ્રભાવ જોઈ દેશ ઈર્ષા કરવાનું છોડી દીધું. ઘરમાં આનંદથી રહેવા લાગ્યા. હે અન્નપૂર્ણા માં, તમે આ વ્રત કરનાર બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર અને આ કથા વાંચનાર સાંભળનાર બધાને ફળજો. બોલો અન્નપૂર્ણા માતની જય. કોઈ વ્યસન ન હોવા જોઈએ. એ તમારી મોટી માગણી હે કરવું હે. મારી દીકરીને એમાં હારા જડે માતાજી દઈએ. માતાજી વેલા આવે મને આગળ યાદ આવ્યું કે હું જયા પાર્વતી રહેતી મારે ઉજવવાની આ સોપડીમાં વાર્તા આવીને તો મેં 5 વર્ષ રહીને જયા પાર્વતી મૂકી દીધા. બધા કે 5 વર્ષ રહેવાનું હોય ને. હા તો 5 વર્ષ ઓલરેડી મેં રહી નાખ્યા. તો પછી કે હારે જઈએ કે એક દિવસ રહેવાનું હોય, એક દિવસ રહીને તમે ઉજવે નાખો. હું ભૂલે ગઈ હતી પાઘડી અમે વાર્તા વાંચી મને યાદ આવી. હા, ઇઝરાયલ તો પહેલા રહી હતી. બહુ રીતી હું અરે હોમવાર રહે હરામણ ના હોમવાર રહે સાઈડ હા ના ના ભલે મોડું આવે ભગવાન ની કે પણ મણિકો કહેલું હે ને મારા મનમાં એવું આવે એટલે આપડી માયા મલગીત નું ને પણ ટૂંકમાં જે કારીમોહન ખબર એમ આપડા લાયક હોવું જોઈએ એમ એની ડાયરો હાંગરા જડે જાય ને એવો ગળવાળો ડાયરો જે મને કારીમોહન તમે બધી ભજન કીર્તન કરવા આવો તેના આડો હવા જે મોનો સળવા જે તો તમે લોકો હે ને દિવાહામાં શું કરો, કઈ વાર્તા કરો, દિવાહાનું ઉજવણું તમે કઈ રીતના કરો ને અમને કીજો. અમે તો બધા બેઠા હતા રહ્યા તો બધી વિચાર કરીએ ને અમે બપોરે કરી લઈએ. જોઈએ કઈ પણ બપોર પછી અમે કઈ જાય તો દેખાય હું કઈ જવા અમે કારી મહિના પણ દીવો હોય કઈ જોવાયું હવે તો કઈ જબ દીવા હોય જોઈએ જે કઈ પણ થાય દેખાય ને પર ખાવા પીવાનું બાલે હો વગર ઓઠણે એ જ વગર ઓઠણે
ઈ રોહું કેવાનું છે માથે ન હોય અમારે કારે